ભુજ તાલુકાના મોખાણા ગામે બનેલ ફાયરિંગની ઘટના બાદ આજે સમગ્ર કચ્છ જિલ્લાના આહિર સમાજના લોકો માધાપર ખાતેની એક બેઠક પડી હતી। મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ તથા લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ભુજ તાલુકાના મોખાણા ખાતે ગઈકાલે બનેલા બનાવ બાદ આજે કચ્છ જિલ્લામાંથી સમગ્ર આહિર સમાજના લોકોની બેઠક માધાપર નજીક આવેલ આહિર સમાજની વાડી ખાતે મળી હતી। આ બેઠકમાં આહિર સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે પોલીસ દ્વારા ગ્રામ લોકો પર દમન કરવામાં આવ્યું છે તે બિલકુલ ગેરવાજબી હોવાની વાત બેઠકમાં ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। તે ઉપરાંત ગઈકાલે જે રીતે પોલીસ દ્વારા ફાયરિંગ કરીને ગામના રહેવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે તે વાતને પણ સખત શબ્દોમાં વખોડી હતી। તો બીજી તરફ જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે પોલીસ અધિકારી સામે કાયદાકીય રીતે તપાસ થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે। ઉપરાંતમાં સસ્પેન્ડની પણ માંગણી તંત્ર સામે કરવાની વાત સમાજમાં ઉપસ્થિત લોકો વચ્ચે મૂકવામાં આવી હતી। આ તકે આહિર સમાજના અગ્રણીની મુલાકાત અમારી માંગણી છે કે આહિર સમાજ વર્ષોથી ઇતિહાસ આહિર સમાજ હેઠળ છે ભાઈ અમે કોઈનો ખોટી રીતે કોઈને અમે ખરાબ પ્રવૃત્તિ કે ખરાબ અમે કોઈ પણ એક્ટિવિટી કરતા નથી। ઘણા સમાજોમાં છે કોઈ આતંકવાદી હશે, કોઈ દારૂ હશે, કોઈ બીજા હશે, કોઈ ખરતા હશે, કોઈ ગુંડાગીરી, પણ આહિર સમાજમાં હજી સુધી એવો ઇતિહાસ નથી અને ખેડૂત સમાજ છે અને બીજાને માટે પોતાનું જે માથા લીધીને બલિદાન દેવો સમાજ છે। અને આજની પણ ભારતની જે સરહદો પર છે એ જે શહીદો બને છે એમાં 80% જાદવના એક જ છે। એટલે અમે અહીંયા સમાજવાળી છે માધાપર આવીઓ માટે અમારી લડવા ચકરા કરીને એમાં આ જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાને અમે ખરેખર અમારી જે નોટિસ આપશે જે વ્હાઇટ મિલિટરી એ તો મિલિટરી તો સરકારની અમારી વ્હાઇટ મિલિટરી તો રાજા થઈ તે અમારી નોંધ છે। અને એક સમાજ રીતે અમે એક સંગઠન માટે અને અમારો હક માગવા માટે જેને જે જુલમ કર્યો છે, જે કોઈ ફાયરિંગ કરીને જેને અધિકાર નથી, જેને એને ફાયરિંગ માટે મંજૂરી લેવા કોણ અધિકારી છે એટલે મંજૂરી ન આપી તો ફાયરિંગ કરી છે એનો અમને ન્યાય માટે એને અમે સસ્પેન્ડ થાય અને એના માટે 307ની કલમ લાગે ને એ જેલમાં જાય એ લડત માટે અમે તૈયાર કરી છે। આ તો હજી શરૂઆત છે, આ તો ઝલક છે, બાકી મુકાબલા તો હજી બાકી છે અને એ કરીને જ રહેશું। અને પછી અત્યારે તો મંજૂરી મેળવશું, પછી વગર મંજૂરી અમારો ઇતિહાસ છે ને અમે મંજૂરી લેવા માંગતા નથી ને અમે મંજૂરી વગર જો સમજી જાય તો જરૂર નથી ને મંજૂરી વગર બધો કરવા તૈયાર છે। જે રીતે ફાયરિંગની ઘટના બની છે તે અંગે સમગ્ર આહિર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। આ રોષની લાગણી સાથે આજે ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ આ ઘટના અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। આ તકે રોષે ભરાયેલા સમાજના અગ્રણી શું જણાવે છે સાંભળીએ તેમની મુલાકાતમાં। આહિર સમાજ એક ઉજળિયાત સમાજ છે, આશરો આપનારો સમાજ છે અને બીજા માટે બલિદાન આપનારો સમાજ છે। આ અમારો ઇતિહાસ બોલે છે। ગઈકાલે જે મોખાણા ગામે ઘટના બની એમાં ખરેખર પોલીસ દ્વારા જે દમનકારી હિચકારી નિર્દોષ ભગુભાઈ આહિર ઉપર અને બીજા આહિર સમાજના 3 મિત્રો ઉપર હુમલો કર્યો એને ખરેખર હું સખ્ત શબ્દોમાં કચ્છ આહિર સમાજ વતી વખોડી કાઢું છું। અને આ જે બનાવ બન્યો છે એની અંદર અહીંયા આજે માધાપર મુકામે હજારોની સંખ્યામાં પૂરા કચ્છ જિલ્લામાંથી રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક દરેક ક્ષેત્રમાંથી હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે આજે। ત્યારે હું એટલું જ કહીશ કે આ ગુનેગારોને જે પણ ગુનેગાર હોય પોલીસ અધિકારી એમને જે આ ખરેખર ખોટી રીતે નિર્દોષ લોકોને જે ગોલી ચલાવી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એની ઉપર 307ની કલમ લાગવી જોઈએ। આ મારી વિનંતી છે અને અમે બધા હમણાં કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે પણ અમે આ રજૂઆત કરશું। આવેદનપત્રમાં પણ આ વાત કરેલી છે અને આવનારા દિવસોમાં આવી ઘટના ખેડૂતના દીકરા ઉપર ન બને। પોલીસને 100% અધિકાર છે ફાયરિંગ કરવો, કેવા સંજોગોમાં અધિકાર છે તો જોવું છે। જ્યારે એક બાજુ ગામમાં લોકો ચા પીડાતા હતા અને બીજી બાજુ 8-10 લોકો સાથે ખોટી રીતે પીએસઆઈ ફાયરિંગ કરી અને ખરેખર ગુનો કર્યો છે એની ઉપર એને કડકમાં કડક સજા થવી જોઈએ। આ મારી વિનંતી છે અને આ મારી આ અપેક્ષા છે। તો જે રીતે ગામના લોકો પર પોલીસ તંત્રના અધિકારી કક્ષાના વ્યક્તિ દ્વારા જે બળ પ્રયોગ કરવામાં આવ્યો છે તે બિલકુલ આહિર સમાજ સાખી નહીં લે તેવો પણ સૂર સમાજની બેઠકમાં ઉઠવા પામ્યો હોવાની વાત મળવા પામી છે। આ તકે શું કાર્યવાહી થવી જોઈએ તે અંગે સાંભળીએ સમાજના અગ્રણીની મુલાકાતમાં। ખાસ કરીને પોલીસે જે દમનકારી રીતે ગઈકાલે મોખાણા ગામે નિર્દોષ લોકો ઉપર ગોળીબાર કરી અને એક હત્યાનો પ્રયાસ કર્યો છે ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે। અને છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ખેડૂતો ઉપર, નિર્દોષ લોકો ઉપર ચેકિંગના બહાના હેઠળ જે રીતનો ત્રાસ ગુજારી રહ્યા છે, ગઈકાલે મોખાણા ગામનો જે બનાવ હતો એ તદ્દન નિર્દોષમાં લોકો છે, પીજીવીસીએલ વાળા
અને ગ્રામજનો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે, રક્ષક ભક્ષક બન્યા છે, ત્યારે અમારી માંગણી છે કે પોલીસ કર્મચારીઓ પર કલમ 307 લાગવી જોઈએ, ધરપકડ કરવી જોઈએ અને ગુજરાત સરકારે એની માફી માંગવી જોઈએ કે ખેડૂતો ઉપર અને ગરીબ લોકો ઉપર આજે આ રીતનો અન્યાય કર્યો છે.